તે બરોબર વેળા હતી ને પણ હતી અને બરોબર ભાઈ દરજી અમદાવાદની બજારમાં ધૂણતી હતી ને બોલી અરે ભાઈ એવું બોલ્યો માડી વ્યાજી પૈસા લેવા છે પણ કોઈ વ્યાજી ના લ્યો પણ એક ભાઈ હોમેથી આવીને એવું કહે છે લ્યો આલ્યા નો આલ્યા ભાઈ સ્વભાવ વાળો હે વેપારી આલી હોમેથી પૈસા ન કારે વ્યાજી પૂરી મરે 10% લ્યો પણ આજ હાલો સ્વભાવ વાળો વેપારી હોમેથી આલી તને પૈસા આલી ગયો આજ બરોબર તે મન ધૂણવા બેહારી રાતના બરોબર 12 વાગ્યા હતા ભાઈ અમદાવાદની બજારમાં રાતના હાજી 12 વાગ્યા 12 વાગે હોયની હોજણી મારા આગળ ફોગ મેલી કે તું શિકોદર હવે તું બાવડું નો ચાલ કરતો માડી હવે અમાર હોજણને ચે જીવવું જ નહીં ભાઈ એ દાડે બરોબર રંગમાં હતી ને એવું બોલી જી દરજીવાજ ખમા કે નેડું અને તને કદાચ તું મરવા જો દેહમાં માતાને કે હે પછી બરોબર મારી પણ હતી મારી વેળા હતી અરે એવું બોલે કે માડી એક હંસા ઉપર બેઠા અને હજારે ને પણ લાખો મોઢે દેવું થઈ ગયું છે દેવા વાળા ઘેર આવી અને બોઠા લઈને પારે દાડો ઉગે અને આઈને પારે કોઈ માગદાળો છોડવા હતી હે એ દાડે બરોબર અમદાવાદની બજારમાં 12 વાગે ધૂણવા બેઠી હતી ધૂણતી બોલી કે દરજી એક દાડો મારા જેવી શિકોતરને નીના મડ ખણી તમે ઉછડી મારી હોય અને નેરું એટલે રગવાય થઈ તરતો આજથી ઓછી ધૂણીને ઘેર હેડું છું બરોબર હું ધૂણીને ઘેર હેડું હારાના હમાસા નો આલી દીધું દેહમાં માતા ન કેવરો ભાઈ તે બરોબર બીજો ત્રીજો દાડો ઉડ્યો અને તારા છોકરાને કોક હમું હોલ્યું હે તે ખાતું ખોલી ખૂબ હારું ભાઈ ભગવાન લાજ રાખશે ખાતું ખોલીને બેઠો તો બટ 4 લાખ રૂપિયા ખાતામાં આયા હે આલ્યા નો આલ્યા હે પણ જો હરિયા વાતમાં જો દેરું રોઈ રહ્યું હોય અને મોણા રોઈ રહ્યું હોય તો આકુટો કર કે તારું રોઈનું એકનું ભલપણ નહીં આવે